જગ્યાએ મેં એક બોર્ડ વાંચેલું જે મને બહુ ગમ્યું હતું કે ઇફ યુ ડોન્ટ લવ યોર વર્ક then you will never love yourself. આપણે કેટલા બધા લોકોને ઓળખીએ છીએ કે જે સાંજે ઘરે આવે ને તો આમ જાણે કે કેટલા કંટાળેલા, થાકેલા, ચીડિયા, અકળાયેલા ઘરે આવે. કારણ કે આખો દિવસ એમણે એ કર્યું છે જે એમને નથી કરવું અથવા એમને કરવું નથી ગમતું. અને તમે કોઈ મ્યુઝિશિયનને જુઓ, કોઈ કલાકારને જુઓ, એ સાંજે આખો દિવસ ટ્રાવેલ કરીને સાંજે કાર્યક્રમ કરે ને રાત્રે પણ એટલો જ ફ્રેશ રહે. તમે એને કહો કે ચલો આમ જવું છે કે હોવ ચલો. એનું મુખ્ય કારણ એ છે કે એને એના કામમાં મજા પડે છે. જિંદગીની સફારીમાં તમને મજા પડવી જોઈએ, પહેલી શરત છે. ઘણા બધા લોકો, અમારા એક મિત્ર કાશ્મીર જઈને આવ્યા, મેં એમને પૂછ્યું, મેં કીધું કેવું છે કાશ્મીર? હું નહોતી ગઈ ત્યાં. એમને કહ્યું હું છે ત્યાં પાણી છે, પથરા છે, બરફ છે. આ એમને માટે કાશ્મીર છે. આપણને બધાને જ્યાં જીવનનો સ્વર્ગ લાગે છે, જ્યાં એમ કહ્યું કે બરરૂએ જમીને જન્નત અસ્ત હમીનસ્ત હમીનસ્ત હમીનસ્ત, જગતમાં ક્યાંય પણ જો સ્વર્ગ ધરતી પર હોય તો અહીં છે, એવું જ્યાં શાહજહાંએ કહ્યું, ત્યાં એમણે કહ્યું હું છે પાણી છે, બરફ છે, પતરા છે. એટલે જિંદગીની સફારીમાં સૌથી પહેલા મજા પડવી જોઈએ, શરત છે. મજા જ્યાં ના પડે ને ત્યાં તમારો પ્રવાસ પહેલા દિવસથી જ બોરિંગ શરૂ થયો છે. બીજી શરત એ છે કે તમારો મનગમતો સાથ હોવો જોઈએ, અને કાં તો તમે જ તમારા મનગમતા સાથી બની શકવા જોઈએ. આ બંને પોસિબિલિટી છે. માણસનો સૌથી અંગત મિત્ર કોણ? તો કે માણસ પોતે. એક ફિલ્મ આવેલી જબ વી મેટ કરીને, મને એ ફિલ્મમાં એક લાઈન જે ઇમ્તિયાઝ અલીએ લખી છે ને, હું સલામ કરું છું એને. એમાં કરીના કપૂર કહે છે કે મેં આપની ફેવરિટ હું. જે જાતને પ્રેમ કરે ને સાહેબ, એ વિશ્વભરને પ્રેમ કરી શકે, અને જે જાતથી નારાજ છે ને એ જગતથી નારાજ છે. આપણે કેટલા બધા લોકોને એવા ઓળખીએ છીએ કે જેને કોઈ વાતમાં રસ જ ના પડે. હું હમણાં સદગુરુને મળી, જગ્ગી વાસુદેવ, એમણે બહુ સરસ લાઈન કહી કે ઇફ યુ આર નોટ ઇન્ટરેસ્ટેડ, નથિંગ ઇઝ ઇન્ટરેસ્ટિંગ ઇન ધીસ વર્લ્ડ. તમને રસ ના પડે તો જગતની કોઈ ચીજ રસપ્રદ નથી, અને તમને રસ પડે તો જગતની દરેક ચીજ રસપ્રદ છે. એટલે પ્રવાસમાં તમે જ્યારે નીકળો છો, જિંદગીની સફારીમાં, જિંદગીના પ્રવાસમાં, when you are growing up, when you are traveling, when you are looking at life, when you are looking at things in life, when you are looking at experiences in life, that is the time when you should enjoy everything that comes your way. ટ્રેન ચૂકી ગયા તો એની પણ મજા કરવી જોઈએ. દિલવાલે દુલ્હનિયા જેવી આખી ફિલ્મ એના પર બેઝ છે કે બે જણા ટ્રેન ચૂકી ગયા સાહેબ, એમાં એમની લાઈફ બની ગઈ. અને એમાં પેલી કહે છે છોકરી કે ટ્રેન ફિર છૂટ જાएगी, અને શાહરુખ કહે છે કે मैं चाहता हूं ये ट्रेन बार-बार छूटे. રોમાન્સ કેટલી અદ્ભુત વસ્તુ છે, અને જાત સાથેનો રોમાન્સ જે કરી શકે એને જ સમજાય કે જે પોતાના પ્રેમમાં એને જગતને દિલ ખોલીને પ્રેમ કરી શકે. એટલે જિંદગીની સફારીમાં આ પણ એક બહુ મહત્વનો સવાલ છે કે તમારી સાથે કોણ છે. તમને ગમતી વ્યક્તિઓ છે કે તમને નહીં ગમતી વ્યક્તિઓ છે? અને તમને નહીં ગમતી વ્યક્તિઓ જો તમારી સાથે પ્રવાસમાં હોય તો તમને બધાને ખબર છે કે શું સ્થિતિ થાય. નીકળો ત્યારથી જ પાછા વળવાનું મન થાય. ઘણી વાર એવું બને કે અણગમતા લોકો જોડાઈ જાય તમારી સાથે. એક બહુ સુંદર કથા છે, મારે તમારી સાથે શેર કરવી. કબીરના લગ્ન થાય છે એના ગુરુની દીકરી લાલી સાથે. એના ગુરુની દીકરી સાથે કબીર પરણીને એને પોતાના ઘરે લઈ આવે છે, અને લઈ આવીને પછી જુએ જ મકાન. અને કહે છે કે અહીંયા રહેવાનું હવે ઝૂંપડામાં, અને રડવા માંડે છે. એટલે કબીર એને કહે છે કે તારે ક્યાંય બીજે જવું છે? તારી કોઈ બીજી જગ્યાએ જવાની ઈચ્છા છે? તો કે મારો પ્રેમ હતો ગામના જમીનદારના છોકરા સાથે. મારા બાપાએ તારા ગળે બાંધી દીધી, મારા બાપા અક્કલ વગર નથી. એટલે પેલો કહે છે કે તને હજી સ્વીકાર છે? તો કે હા. એ તો મારી રાહ જોઈને જ બેઠો છે કે ચાલ તને મૂકી આવું. કબીર એને લઈને નીકળે છે. પેલી ફરી રડવા માંડે છે કે હવે શું થયું પાછું? તો કે આવી સરસ તૈયાર થઈને મારા બાપે મોકલાવેલું ગાડું તો ગયું, હવે મારે જંગલમાં થઈને ચાલીને જવાનું છી ગયું. એટલે કબીર એને કહે છે બેસ જા મારા ખભે.
એને ખભે બેસાડીને કબીર એને એના પ્રેમી પાસે મૂકવા જાય છે, પોતાની પત્ની. અને મૂકવા જતા અંધારું થઈ ગયું છે. એક પથ્થર આવે છે જેમાં કબીરનો પગ અથડાય છે, નખ ઉખડી જાય છે, પણ એ લાલીને પડવા નથી દેતા. લાલી ઝટકો ખાય છે. કબીર શાંત ઉભા રહે છે કે વાગ્યું, કે હા થોડું વાગ્યું છે. લાલી કહે છે નીચે ઉતાર. કબીરને નીચે ઉતારે છે. જુએ છે તો લોહી લુહાણ થઈ ગયો છે પગ. લાલી રડવા માંગે છે કે હવે શું કામ રડે છે તું? તો કે મને નથી જો. કે કેમ? હવે શું થયું? એક હમણાં બહુ સરસ વોટ્સએપ મારા પર કોઈકે મોકલ્યો છે. હું ભલે વોટ્સએપને ગાળો દઉં, પણ અમુક વસ્તુઓ તો અદભુત જ આવે છે. એમાં એક આજે મારા પર 2 દિવસ પહેલા મેસેજ આવે છે કે સ્ત્રીનું મન કેવી વસ્તુ. તો કે રામ જ્યારે 24 કલાક વનવાસમાં એમની જોડે ને જોડે હતા, કોઈ ધર્મની વિરુદ્ધ નથી, કોઈ પણ પ્રકારના ઓફેન્સમાં નથી આ વાત, માત્ર રસથી લેજો કે રામ જ્યારે જોડે ને જોડે હતા 24 કલાક 14 વર્ષ વનવાસમાં, ત્યારે સીતાએ કહ્યું કે સોનાની કાંચરી પહેરી છે, જાઓ સોનું લઈ આવો, ધકેલ્યા એમને. અને જ્યારે આખી સોનાની લંકા રાવણની એના પગમાં પડી, ત્યારે એણે કહ્યું મારે તો રામ જોઈએ. કરે કોઈકને પછીથી સમજાય. બહુ જિંદગી છે ને સહજ ભાવે જીવવાની મજા છે. બહુ સહજ ભાવે જીવવાની મજા છે. આપણે બધા એટલો બધો બોજ કરી નાખીએ છીએ. પ્રવાસમાં જવાની એક શરત એ પણ છે કે હળવાનું, ટ્રાવેલ લાઇટ. બાપુ મોરારી બાપુને એક દિવસ હમણાં મેં કહ્યું હતું, સાહિત્ય પરિષદ વાળા મને પોપ્યુલર કરીને કાઢી નાખે, કોઈ દિવસ બોલાવે નહીં, એટલે બહુ દુઃખ થાય વારે વારે. એટલે એક દિવસ મેં બાપુને કહ્યું, મેં કીધું બાપુ આ લોકો મને ગણતા જ નથી, સિરિયસલી લેતા જ નથી. એટલે બાપુ હસીને મને કહે છે કે આપણે જેમ ઉપર જઈએ ને એમ હવા પાતળી થાય અને સામાન ઓછો કરવાનો. આ પણ પ્રવાસની એક શરત છે કે તમે જેમ ઉપર ચડતા જાઓ એમ તમારે સામાન પડાવો પર છોડવો પડે. જે લોકો એક્સપિડિશન કરતા હશે, જે લોકો માઉન્ટેનિયરિંગ કરતા હશે, જે લોકો ટ્રેકિંગ કરતા હશે, એમને ખબર હશે કે દરેક પડાવ પર તમારે વધારાની વસ્તુઓ છોડતા જવું પડે. જિંદગીની સફારીની આ પણ મજા છે કે તમારે બધા જ પડાવ પર વસ્તુઓ છોડી દેવી પડે. હવે તમને એમ લાગે કે આ કામની નથી તો એને છોડી દો. ગઈકાલે અમે ચેતનાબેનને ઘરે વાત કરતા હતા, ત્યારે એમણે પૂછ્યું કે રિલેશનશિપમાં આમ થાય ફલાણું. ત્યારે મેં ચેતનાબેનને કહ્યું, મેં કીધું આમાં એવું છે કે આપણે બધા છે ને ઉત્તમ શિક્ષક હોવાના વહેમમાં જીવીએ છીએ. જગતના દરેક માણસને શીખવવું એ આપણી પવિત્ર ફરજ છે. કરે હસી શકો છો, એમાં કઈ ગભરાવાનું નથી. હું એવી હોઈશ, હું કઈ જુદી નથી. આપણને બધાને એમ છે કે જ્ઞાન તો હું જ આપી શકું, એટલે દરેકને આપણે કહીએ કે તમારે આમ ન કરાય, આમ કરાય. અને એમાં કન્યાનો બાપ હોય ને, જેને ત્યાં દીકરી પરણતી હોય, એની સ્થિતિ સૌથી ખરાબ હોય. કારણ કે એને આવીને દરેક માણસ એક સલાહ આપી જાય. કોકે સલાહ આપી હોય કે ટીંડોળાનું શાક કરો, એટલે એને બિચારાએ ટીંડોળા બટાકાનું શાક રાખ્યું હોય. ત્યાં કોક આવીને કે ટીંડોળાનું કર્યું, કાજુ કારેલાનું ન કર્યું, એ વધારે સારું લાગે. વળી કોક ત્રીજો આવીને એને કે તુરિયા પાત્ર કરવા જોઈએ. આપણે બધા જ આવા છીએ, ક્યાંક ને ક્યાંક, કશેક ને કશેક. આપણને લાગે છે કે સલાહ છે ને એ આપી દેવાની વસ્તુ છે, પાસે રાખવી નહીં. સવારે તમારા પર પણ આવતા હશે બહુ બધા લોકો 6-6:30 વાગ્યા વોટ્સએપ મોકલે, જ્ઞાનના તમાચા ખોટે. જીવનમાં શું કરવું જોઈએ, કેવી રીતે વર્તવું જોઈએ, મિત્ર કેવો હોવો જોઈએ, પરિવાર કેવો હોવો જોઈએ, સંબંધ કેવા હોવા જોઈએ, સાચું બોલવું જોઈએ, આવું બધું મોકલે. એ જ માણસને તમે બપોરે 12 વાગે 2 વાગે ફોન કરજો કે આજે તમે પેલું વોટ્સએપમાં શું મોકલેલું, એ તમને કહેશે મારે જોવું પડે. હવે મોકલનારને નથી ખબર કે એને તમને શું સલાહ આપી, એને તમે કેવી રીતે સિરિયસલી લઈ શકો. જેને મોકલી છે એને પોતાને નથી ખબર કે એને તમને સલાહ શું સવારના પરમાં આપી. This is what probably happens with all of us in life. This is what we are doing. આપણે બધા જ સલાહ આપવામાં ચેમ્પિયન છીએ.
પણ જિંદગીનો પ્રવાસ છે ને એ બીજાના જીપીએસ પર નહીં થઈ શકે. જીપીએસ તમને ક્યાંથી જવું એ બતાવશે, ક્યાં વળવું એ સમજાવશે, ક્યાં ખાડા આવશે ને એ તો તમે રસ્તા પર જશો ત્યારે જ સમજાશે. જીપીએસમાં ખાડા નથી બતાવ્યા, જીપીએસમાં ડીટૂર નથી બતાવી, જીપીએસમાં ડાયવર્ઝન નથી બતાવ્યા. જીપીએસમાં તો એ રસ્તો બતાવ્યો છે જે રસ્તો જગતભર માટે એક ડિઝાઇન કરેલો રસ્તો છે. અને જિંદગીના પ્રવાસમાં જે જુદે રસ્તે જાય છે ને એ અચૂક જુદી એવી જગ્યાએ પહોંચે છે જ્યાં બધા નથી પહોંચી શકતા. જુદા રસ્તે જવાની હિંમત જે દેખાડે છે, જુદા રસ્તે જઈને પોતાના ધ્યેય સુધી પહોંચવાનો જે પ્રયાસ કરે છે, એની પાસે કશુંક એવું છે જે બધાને નથી મળ્યું, જે બધા મેળવી નથી શકે. બહુ આમ જોવા જાવ ને તો બહુ અઘરી વાત છે, પણ તમે બહુ શાંતિથી વિચારો તો તમને સમજાય કે એવા કેટલા બધા માણસોને આપણે ઓળખીએ છીએ કે જેમણે પોતાની જિંદગીનો પ્રવાસ શરૂ કર્યો ને ત્યારે એમને બધાએ ડિસ્કરેજ કરેલા કે આવું તો કરાય જ નહીં. બીજાની સલાહ. અમિતાભ બચ્ચન જ્યારે પહેલી વાર ઓલ ઇન્ડિયા રેડિયો પર ઇન્ટરવ્યુ આપવા ગયા ત્યારે એમને એમ કહેવામાં આવ્યું કે તમારો અવાજ નહીં ચાલે સાહેબ. આજે અવાજ લેજેન્ડરી અવાજ છે. મેરિલિન મોનરો બ્લુ સ્ટાર નામની એક કંપનીમાં મોડેલ તરીકે અપ્લાય કરીને પહેલી વાર મોડલિંગ કરવા ગયા ત્યારે એમને એમ કહેવામાં આવ્યું કે તમે જરાક પણ ફોટોજેનિક નથી. તમે કંઈક એવું કરો, સેક્રેટરીનો કોર્સ કરો અને તમને સારી નોકરી મળી જાય તો જિંદગી સફળ છે. એલ્વિસ પ્રેસ્લી નામનો એક ગાયક કે જેણે આખી ગાયકીની દિશા બદલી નાખી, જેણે રોક એન્ડ રોલ અને સંગીતને એક સ્ટારડમ આપ્યું, એને એમ કહેવામાં આવેલું કે તું ટ્રક ડ્રાઈવર થઈ જા, બાકી ગાઈ શકવાની તારી તાકાત નહીં.